રામ રામ મિત્રો, તો અત્યારમાં બાકી જશે આપણે સીધે સીધા વાડીમાં. તમે જો વાડીમાં થઈ જશે આપણે માથા ઢક કપા તો આપણે કરી દઈએ અત્યારમાં લીંદવાનું ચાલુ વેલ પછી તો લઈ લીધી પાવડે. તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે સુધી લીંદી ને થાકી ગયા ને આપણામાં ખડ થઈ ગયું છે લગભગ જથ્થાબંધ. તમને કેવું લાગે આને જથ્થાબંધ કહેવાય કે ન કહેવાય? અને આપણે પકડી લીધું છે ફાવડું હાથમાં. ફાવડું કે ગમે કે તમે શું કહો મને નથી ખબર, પણ મજા આવે છે લીંદવાની ફૂલ, કારણ કે રોજ એવું પડ્યું છે પોસું. તો આપણે મિત્રો ફરી થઈ જશે ખાલી. તમે આ જો આપણા છે 480 લીટરનો ભંભો. એમાં તમે જોવો એની નાખવાની ટ્રેક જો આ ઢાંકણું નાખી દીધું છે ને, વાળી દીધું છે આ ટ્રિગર. એમાં તમે જોવો જો આવી રીતે પાણી જાય ને હમણાં જો આમ જો જાય ને વગર કરવાળા બંદૂકની ગોળી ઘડે ખાલી. તો આવી દે શ્રાવણ ભીડ ને આપણે પહોંચી જાય સીધા મંડપ નાખવા. હું ને આખલો બીજો જો એ બે મળે પડ્યા છે. ફટાફટ તો મંડપ કરી નાખી ઊભા, કારણ કે બાકી હજી तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? સીધો મંડપ આપણે બધું રેડી કરી નાખ્યું ને પહોંચી ગયા સીધા આપણે સાઉન્ડ લઈ અને સીધે સીધા ભજનમાં. અને ભજનમાં તો ઠેડ અમેરિકાના કલાકારો છૂટી ગયા. તમે જુઓ પછી તો માથાળે પાડીએ ખાવાનું ચાલુ કર્યું. માથાળે પાડે કે મારો સીન લેમાં ને માથે પોદળો કરી જાય તા તો નાની ભોડી ખારી થઈ જાય. મારો સીન હટ લીજે લે હટ રે, હું હારો ફોટો પાડજે મારો. રે ઘડે હું હરકી ઊભી રહી જાઉં. રે ઘડે એ મારો હરકો ફોટો પાડ તું, ફોટો જલ્દી. પાછો આ પૂરો લેવા આવ્યો. એ પૂરો પછી તો એક મૂંઢિયું પાડું ખડ ખાવામાં બાકી રહી ગયું તો ફટાફટ આપણે એને પણ નાખી દેવી. નહીં નાખી તો મારું બટું હા જવા અવળું ઠાઠું કરીને ઊભું રહે છે, કારણ કે આપણે દરરોજ હાંજે માંડવાની હોય હેઠે ડોલ માંડવી તો જ આપણને દૂધ દોવા દેશે ને પૂળો નાખ્યું તો જ આપણને દોવા દેશે, નકર કઈ દોવા